ગુજરાતમાં અત્યાર સુધી કહેવાતું હતું કે ત્રીજો પક્ષ ચાલતું નથી, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે રીતે આમ આદમી પાર્ટીનું પરફોર્મન્સ રહ્યું છે તેના કારણે જે પોલિટિકલ પંડિતો છે તે પણ પોતાનું માથું ખંજવાળી રહ્યા છે. તેઓ પણ કહેતા હતા કે માત્ર આમ આદમી પાર્ટી વોટ તોડવા આવી છે કોંગ્રેસનું, પણ જે રીતે તેનું પરફોર્મન્સ રહ્યું છે તેનાથી લાગે છે કે 2027માં તે સારું પરફોર્મન્સ કરશે, ભાજપને ટક્કર આપશે, કોંગ્રેસ કદાચ ત્રીજા નંબરે ધકેલાઈ ન જાય. ખાસ કરીને આદિવાસી વિસ્તારોની વાત કરીએ તો ત્યાં નર્મદામાં તો તે જિલ્લા પંચાયત પણ બનાવવા જઈ રહી છે. તે ચૈતર વસાવાની વાત કરીએ એમને આશરે જાય છે. આમ આદમી પાર્ટીના તમામ લોકો એટલે તમામ નેતાઓ પણ મહેનત કરે છે, તે પણ પોતાનું રિએક્શન આપી રહ્યા છે. સાથે મહત્વપૂર્ણ બાબત એ કે ગોંડલમાં પણ તમામ જે ઘટનાક્રમ કહી શકાય તેમાં પણ તેઓ લાભ એટલે આમ આદમી પાર્ટીને લાભ થયો છે. કોંગ્રેસને જે રીતે નુકસાન થયું છે એ ત્રીજા નંબરે આવી ગઈ છે તેવું કહેવામાં આવી રહ્યું છે. એ હવે એના માટે આત્મમંથનનો સમય છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપણું મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ હાર જીત મુદ્દે આ તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ કે કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે ત્યારે જે અમારી પાર્ટીના પ્રતિનિધિઓની જીત થઈ છે, આ સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, જેને અમે સહર્તાથી સ્વીકારીએ છીએ. અને એક બાજુ ઘમંડ, સત્તા, પૈસો, દારૂ, પ્રલોભનો, વાયદાઓ હતા, ધાક ધમકીઓ હતી, અને એક બાજુ હક અધિકારોની વાત હતી, લોકશાહી જીવંત રાખવાની વાત હતી, સંવિધાન બચાવવાની વાત હતી. ત્યારે આજે જનતાની જીત થઈ છે. કોઈના પણ ડર્યા વગર, પ્રલોભનોમાં આવ્યા વગર જે અમારા પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, ત્યારે જનતાને અમે એમનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિ, અમારા તમામ પાર્ટીના લોકો તમારી સેવા માટે તત્પર હશે. અને જે તમે અમારા પર ભરોસો મૂક્યો છે, આખા ગુજરાતમાં અમે બીજા ક્રમાંકે આવ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં અમારી જ્યાં પણ ભૂમિકાની જરૂર હશે અમે જનતાની સેવામાં રહીશું. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જોહાર. આજે સુરત મહાનગરપાલિકાનું જે પરિણામ આવ્યું છે, સુરતની જનતાએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય શિરોમાન્ય. અમે આ ચૂંટણીની અંદર આમ આદમીના લોકોના મુદ્દાઓ ઉપાડી, મુદ્દાની રાજનીતિ કરી અને ભારતીય જનતા પાર્ટી સામે મક્કમતાથી આ ચૂંટણી લડ્યા છે. આ ચૂંટણી સમગ્ર વ્યવસ્થાની સામેની ચૂંટણી હતી. આમ છતાંય સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટા પ્રમાણમાં મતદાન કર્યું છે. આમ આદમી પાર્ટીની ઘણી બધી પેનલો જે છે એ બહુ ઓછા માર્જિનથી અમે હાર્યા છે. અને યોગી ચોકના 17 નંબરના વોર્ડમાં આમ આદમી પાર્ટીની આખી પેનલ જીતી છે. એટલે સુરતની અંદર વિપક્ષ તરીકેની ભૂમિકામાં આમ આદમી પાર્ટી રહી છે. સુરત સિવાય સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પહેલી વખત આટલી મોટી પ્રમાણમાં ચૂંટણી લડી, ત્યારે આજે મોટા પ્રમાણમાં 400થી વધારે ઉમેદવારો આમ આદમી પાર્ટીના ચૂંટાઈને આવ્યા છે. અમે સુરતની જનતાનો આભાર માનીએ છીએ. હું આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, તમામ યોદ્ધાઓ કે જેણે આ ચૂંટણી ખૂબ જ હિંમતથી, ખૂબ જ ધગશથી અને ધોમધખતા તડકાની અંદર પણ ખૂબ જ મહેનત કરી અને આ લડાઈ લડ્યા છે. તમામ કાર્યકર્તાઓને સૌને અભિનંદન પાઠવું છું. અને આવનાર 5 વર્ષ માટે આમ આદમી પાર્ટી સુરતના મુદ્દાઓને ઉપાડતી રહેશે. આમ આદમી પાર્ટી સુરતના લોકોના અધિકારો માટે લડશે. એવી બાહેધરી સાથે સુરતની લોકોની સેવામાં અવિરત અમે કામ કરતા રહીશું. જય હિન્દ, જય ભારત. મિત્રો, આજે જ્યારે લોકશાહીની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જ્યારે પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, ત્યારે મોરબીની અંદર, મોરબી જિલ્લાની અંદર જે કંઈ પણ મતદારોએ અમારી ઉપર જે ભરોસો મૂક્યો છે અને જે કોઈ પણ જે મતદારોએ અમને જે મત આપ્યા છે, તમામ મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ કરીને આજે વાત કરીએ તો મિત્ર, મોરબી જિલ્લાની અંદર હળવદ તાલુકા પંચાયતની અંદર પણ 4 જેટલી સીટ આમ આદમી પાર્ટીના ફાળે આવી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા છે. ત્યારબાદ ખાસ કરીને મોરબી માળિયાની અંદરની જો વાત કરીએ તો મોરબી તાલુકા પંચાયતની અંદર જે લક્ષ્મીનગરની જે સીટ ગણાય કે જે ભાજપનો ગઢ છે, એની અંદર ગાબડું પાડી અને આમ આદમી પાર્ટીના જે પૂજાબેન આનંદભાઈ વિરપડિયા જે છે એ ખાસ 719 મતે ભવ્ય વિજય બન્યા છે. ત્યારબાદ આવી જ વાત નવા ગામની અંદર જે માળિયા તાલુકા પંચાયતની અંદર જે નવા ગામની જે સીટ છે એમની અંદર જે ઉમરભાઈ જે છે એ પણ આમ આદમી પાર્ટી તરફથી વિજેતા બન્યા છે. ત્યારબાદ
જેતપર તાલુકા પંચાયતની અંદર જે અમારો આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા એ માત્ર 36 મતની ટૂંકી સરસાઈથી હાર્યા છે. તો ખાસ મિત્ર, જનતાએ જે કંઈ પણ પરિણામ આપ્યું છે એ શિરોમાન્ય છે, પણ ખાસ વાત એ કરીએ, જ્યારે જનતાનો જે ઝુકાવ છે એ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી તરફ જે છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે જ્યારે 2022ની અંદર આપણે મોરબી માળિયાની વાત કરીએ તો 2022ની અંદર જ્યારે હું પોતે ચૂંટણી લડ્યો હતો વિધાનસભાની અંદર, ત્યારે મને 17,800ની આસપાસ જે મત મળ્યા હતા. એનો મતલબ કે ત્યારે 17,800 મતદારોએ અમારી ઉપર ભરોસો મૂક્યો હતો. અત્યારની જો ખાસ વાત કરીએ તો અત્યારનો જે અમારો વોટ શેર છે એની અંદર મોરબી મહાનગરપાલિકાની અંદર વોર્ડ વાઇઝની અંદરથી જે કંઈ પણ અમને મત મળ્યા છે એમનો માળિયા નગરપાલિકા છે, અને અમારી જે અન્ય તાલુકા પંચાયત મોરબી માળિયા વિસ્તારની અંદર આવતી તાલુકા પંચાયતનો જો ટોટલ કરીએ તો ઈ વોટ શેર અમારો જે 17,800 થી લઈ અને અત્યારે 65,000ની આસપાસ પહોંચ્યો છે. એનો મતલબ કે અમે લોકોનો ભરોસો જીતવાની અંદર તો વિજેતા થયા જ છીએ, કારણ કે ત્યારે જે મત મળ્યા હતા એની કમ્પેરિઝનની અંદર અત્યારે અમારા 3 થી 4 વર્ષની મહેનત બાદ લોકોએ અમને સ્વીકાર્યા છે અને 65,000 સુધી અમારો આ વોટ શેર પહોંચ્યો છે. અને આવનારા સમયની અંદર પણ અમે લોકોના હિત માટેના જે કંઈ પણ પ્રશ્ન હશે એમના માટે અચૂક અવાજ ઉપાડશું અને લોકહિત માટેની લડાઈ લડતા રહીશું. અને ખાસ અમારા જે યોદ્ધાઓ જે વિસ્તારની અંદરથી લડ્યા છે એ યોદ્ધાઓ અચૂકપણે લોકોના પ્રશ્ન માટે થઈને સાથ સહકાર આપવા માટે હરહંમેશ લોકો સાથે, મતદારો સાથે ઊભા રહેશે. કારણ કે આ તો મિત્ર એક રણભૂમિ છે. રણભૂમિની અંદર જ્યારે યોદ્ધાઓ ઉતરતા હોય છે ત્યારે હાર જીત તો કોઈ પણ એક વ્યક્તિની થતી હોય છે, આ ગુણ છે. અને ખાસ આપણે જો ટૂંકી વાત કરીએ તો નપાસ થવાની જો બીકથી રહી જશું તો ભણવા કેદી બેસી શકશું. એટલે ભણવા બેસીએ તો પાસ તો નપાસ થવાના છે. જેને નપાસની બીક રહેતી હોય એ ભણવા જ નથી બેસી શકતો. એટલા માટે થઈને આવી કસોટીઓની અંદરથી પાર ઉતરતા જશું, લોકહિત માટે અવાજ બનતા રહેશું, લોકોના પ્રશ્નો માટે થઈને લોકોના પ્રશ્નો ઉપાડતા રહેશું અને લોકોના પ્રશ્નોના નિરાકરણ આવનારા સમયની અંદર લાવતા રહેશું. પણ અત્યારે જે ચુકાદો અમને જનતા તરફથી મળ્યો છે આ ચુકાદાને અમે શિરોમાન્ય રાખીએ છીએ અને આવનારા સમયની અંદર મોરબી જિલ્લાની જનતા માટે, ખેડૂત માટે, વેપારી માટે, યુવાન મિત્ર માટે કોઈ પણ જાતના પ્રાણ પ્રશ્ન હશે તો એમના માટે અચૂકપણે પંકજ રાણસરિયા અને મોરબી જિલ્લાની અમારી આમ આદમી પાર્ટીની ટીમ અચૂકપણે એમના પ્રશ્ન માટે સાથે છે અને પ્રશ્ન ઉપાડતા રહેશે. આટલું કહીને વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. ગોંડલ તાલુકા પંચાયતની વિરાજગઢ 19ની મતગણતરી ચાલુ. ગોંડલ તાલુકા પંચાયત વિરાજગઢ 19ની મતગણતરી ચાલુ હતી. જ્યારે ઈવીએમ ખુલી ગયા ત્યારે મને 4 મતે જીત આપી. ત્યારબાદ પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારા ઈવીએમ મશીન ફરી ગયા છે, કે આ તમારું બૂથ આગળનું આમાં આવી ગયું હતું, જિલ્લા પંચાયતમાં આમાં આવી ગયું હતું. ત્યારબાદ મને 200 ઉપરના મતથી હાર અપાવી. તમે કઈ પાર્ટીમાંથી? આમ આદમી પાર્ટીમાંથી. એક ભારતીય જનતા પાર્ટી પોતાની હાર ભાળી ગયું હતું. ત્યાંથી હારેલા ઉમેદવાર મતદાન મથકમાંથી બહાર નીકળી ગયા હતા. કાઉન્ટિંગ જે જગ્યા હતી ત્યાંથી બહાર નીકળી ગયા હતા. ત્યાંથી ઓફિસરોએ બોલાવીને કીધું કે તમારી જિલ્લા પંચાયતની પેટી અને તાલુકા પંચાયતની પેટી બે ફરી ગઈ છે અને એના પછી 200 મતની હાર આપવામાં આવે છે. તમે વિચાર તો કરો કે 4 મતની લીડ આવી ગઈ, ત્યાં સુધી એને ખબર નહોતી કે આ પેટી ક્યાંની છે. આટલી હદે દાદાગીરી, એક કહેવાય ને સત્તા પક્ષના એક નાનકડા ઉમેદવારને જીતાડવા માટેની આટલી હદની દાદાગીરી, આટલી હદે તાનાશાહી, આ એક ખરેખર કહેવાય ને તો એક ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા જાહેર કરે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આજે પરિણામો આવી રહ્યા છે અને જે પરિણામો આવે છે એ જનતાનો જનાદેશનો અમે સાદર સ્વીકાર કરીએ છીએ. પણ છેલ્લા ઘણા સમયથી જે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન, ભ્રષ્ટાચાર ને એની સામે લોકોની જે નારાજગી હતી, જે આક્રોશ હતો, એ આજે મતમાં પરિવર્તિત થયેલો નહીં હોય એવું દેખાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાએ તાલુકા પંચાયતોમાં, નગરપાલિકામાં પ્રજાએ કોંગ્રેસના ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે, બહુમતી આપી છે. ત્યારે અમે ભ્રષ્ટાચાર મુક્ત, લોકાભિમુખ વહીવટ થાય અને પ્રજાના પ્રશ્નોનું નિવારણ થાય એ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સુનિશ્ચિત કરીશું. સાથે સાથે જ્યાં અમે વિપક્ષ તરીકે છીએ ત્યાં પણ પ્રજાના પ્રશ્નોને મજબૂતાઈથી ઉઠાવીશું. પ્રજાના જે હક ને અધિકાર છે ક્યાંય પણ છીનવાતો હશે, ક્યાંય પણ કોઈ પ્રજાના ટેક્સના પૈસાનું લૂંટ થતી હશે, વેડફાટ થતો હશે તો એને રોકવાનું કામ કોંગ્રેસ પાર્ટીનો ચૂંટાયેલો પ્રતિનિધિ કાર્યકર ચોક્કસપણે કરશે. ગુજરાતમાં એક જવાબદાર વિપક્ષ તરીકે સમગ્ર ગુજરાતના લોકોનો અવાજ બનીશું ને કોંગ્રેસની વિચારધારાને મજબૂતાઈથી આગળ વધારી હજુ પણ લોકોની વચ્ચે જઈ લોકોનો વિશ્વાસ કેળવીશું. જ્યાં જ્યાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગેરવહીવટ થશે, જ્યાં પણ ભ્રષ્ટાચાર થશે
ત્યાં લોકો વતી લડવાનું કામ કોંગ્રેસનો ચૂંટાયેલો પ્રતિનિધિ, કોંગ્રેસનો કાર્યકર કરશે. લોકોના હક અધિકાર માટે, લોકશાહીની રક્ષા માટે અને બંધારણ બચાવવાની લડાઈ કોંગ્રેસની જારી રહેશે. અને ગુજરાતની જનતાએ જે પણ જનાદેશ આપ્યો છે એનો સાદર સ્વીકાર કરીએ છીએ. સૌ અમારા જે લડાઈ કરી તે પોલીસ પ્રશાસન ને સરકાર સામે લડ્યા એવા ઉમેદવારોને અભિનંદન આપું છું. તમામ જીતેલા ઉમેદવારોને પણ અભિનંદન આપું છું. અને પ્રજાના પ્રતિનિધિ બની અને પ્રમાણિકતાથી, નિષ્ઠાથી કામ કરવાનો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોનો જે સંકલ્પ છે એને પુનઃ દોહરાવીએ છીએ. આ આખા દિવસનું પરિણામો લઈને જે રીતે નેતાઓ નિવેદન આપી રહ્યા છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.